લાસ્ટ પીરિયડમાં આપણે પીએચ માપક્રમ વિશે માહિતી મેળવી હતી. પીએચ માપક્રમનું મૂલ્ય 0 થી 14ની વચ્ચે હતું અને 0 થી 7 વચ્ચેનું મૂલ્ય એ એસિડિકતા માટે અને 7 થી 14નું મૂલ્ય એ બેઝિકતા દર્શાવતું. પીએચ માપક્રમની આપણે ખાલી ફક્ત સાદી માહિતી મેળવી હતી. હવે પીએચ માપક્રમનું મૂલ્ય 0 થી 14ની વચ્ચે જ કેમ છે તે માટેનો આપણે એક વિડીયો પછી બનાવીને આપણે મૂકીશું. પરંતુ હવે પરીક્ષાની દ્રષ્ટિએ આ એક આઈએમપી ટોપિક છે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ. દૈનિક જીવનમાં એટલે કે સજીવોના જે જીવન છે, એમની જીવનશૈલી છે, એમાં પીએચનું શું મહત્ત્વ છે એ આપણે આ ટોપિકમાં ભણવાનું છે. એમાં પહેલું છે સજીવોમાં પીએચનું મહત્ત્વ. સજીવો એટલે અહીંયા વનસ્પતિ અને પ્રાણીની વાત કરે છે. તો પહેલું છે કે મનુષ્યની અંદર આપણી જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે શરીરમાં, તેનું મૂલ્ય 7 થી 7.8ની વચ્ચે હોય છે. કે મનુષ્યની જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમાં પીએચનું મૂલ્ય 7 થી 7.8ની વચ્ચે હોય તો દેહધાર્મિક ક્રિયાઓ એ સારી રીતે થાય છે. હવે તેમાં થોડો ઘણો ફેરફાર થાય તો આપણે તેનું સહન કરી શકીએ, પરંતુ વધુ પડતો ફેરફાર એ આપણા માટે એટલે કે સજીવો માટે નુકસાનકારક છે. એને આપણે એક ઉદાહરણથી સમજીએ કે આપણે જોયું આગળ કે નળના પાણીની પીએચ જોઈ હતી આપણે. એ જોઈ હતી આપણે 7.4 હતી, બરાબર. શુદ્ધ પાણીની 7.4 હતી, બરાબર. અથવા નળના પાણીની 7 હોય છે, એટલે અરાઉન્ડ છે, તટસ્થ જેવું છે. હવે આજકાલ પ્રદૂષણ હોય તો પ્રદૂષણના લીધે તમને ખબર છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ વાયુઓ જે ઉત્પન્ન થાય છે તે હવામાં જાય છે અને ભેજ સાથે સંયોજાઈ શું બનાવે છે? એસિડ. અને એ એસિડ વર્ષા તરીકે ક્યાં આવે છે? પૃથ્વી પર આવે છે એસિડ વર્ષા તરીકે. હવે આ એસિડ વર્ષાવાળું પાણી એની પીએચ હોય છે 5.6 થી ઓછી. તમે જોઈ શકો 5.6 થી ઓછી એટલે કે એસિડિકતા છે. એટલે કે આ પાણી છે એ એસિડિક પાણી હોય છે. અને આવું પાણી જ્યારે જળાશયોમાં જાય છે, જળાશયો એટલે કે નદી, તળાવ હોય કે દરિયો હોય, મતલબમાં જળાશયો, તો જળાશયોનું જે પીએચ છે એ પીએચનું મૂલ્ય ઘટે છે. તમે સમજી શકો કે 5.6 થી ઓછી છે એસિડ વર્ષાનું મૂલ્ય, તો જળાશયની પીએચનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જળાશયની પીએચનું મૂલ્ય ઘટે. તો જળાશયની પીએચનું મૂલ્ય ઘટે તો જળાશયોમાં રહેતા જળચર પ્રાણીઓનું જીવન છે એ જોખમમાં પડે છે. કારણ કે આપણે હમણાં પહેલાં જ જોયું કે કોઈ પણ સજીવ હોય એના શરીરની જે દેહધાર્મિક ક્રિયા છે એ અમુક પીએચની મર્યાદામાં જ કાર્ય કરી શકતું હોય છે. એમાં વધારે કે ઓછો ફેરફાર, બહુ વધારે પડતો નહીં કે બહુ ઓછો ફેરફાર. ઓછો ફેરફાર હોય તો સહન કરી શકશે, પણ વધારે ફેરફાર એ સહન કરી શકે નહીં. તો એ જ રીતે જ્યારે આવી એસિડ વર્ષા થાય છે અને આ એસિડ વર્ષાવાળું પાણી ક્યાં પહોંચે છે? જળાશયોમાં. તો જળાશયોમાં રહેલા જળચર પ્રાણીઓને જીવનું જોખમ રહે છે. અને આપણે ઘણી વખત સમાચારોમાં જોતા હોઈએ છીએ કે આ જળાશયોમાં આટલા બધા જળચર પ્રાણીઓએ એકસાથે મૃત્યુ પામી જાય. હકીકતમાં પ્રદૂષણનો જ પ્રભાવ છે
એટલે પીએચનું મહત્વ પહેલું છે વનસ્પતિ અને પ્રાણીઓમાં. હવે બીજું મહત્વ છે એનું જમીનમાં. બીજું જમીનમાં પીએચનું મહત્વ. હવે જમીનમાં પીએચનું મહત્વ એટલે કે આપણે ક્યાંક જઈએ અને જમીનનો એક નમૂનો લઈએ અને જમીનની પીએચ માપીએ. આપણા આજુબાજુ ખેતર હોય એ ખેતરમાં જઈએ અને ત્યાં આપણે કોઈક માટીનો નમૂનો લઈએ અને આપણે એની પીએચ મીટર વડે અથવા પીએચ સૂચક વડે આપણે એની પીએચ માપીએ. જો જમીનની પીએચ જો જમીનમાં પીએચનું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય પીએચનું મૂલ્ય, તો તેવી જમીન છે એ કેવી જમીન કહેવાય? તંદુરસ્ત જમીન. એટલે કે જ્યારે જમીનની પીએચનું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય છે ત્યારે છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આ બેની વચ્ચે જો જમીનની કોઈ પણ જમીનની પીએચ હોય તો એની અંદર જે છોડ છે, પાક છે, એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. પરંતુ આપણે હમણાં જોયું, જો 6.5 થી ઓછી હોય પીએચ, જો 6.5 થી ઓછી પીએચ હોય જમીનની, તો તેવી જમીનને શું કહેવાય છે? એસિડિક જમીન. તેવી જમીનને કહેવાય છે એસિડિક જમીન. અને આ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ ઉમેરવામાં આવે છે. બરાબર, લાઇમ ઉમેરવામાં આવે છે. જો જમીનનું મૂલ્ય, જમીનની પીએચનું મૂલ્ય 7.3 થી વધારે હોય, થી વધુ હોય તો તેવી જમીનને બેઝિક જમીન એટલે કે આલ્કલાઇન જમીન કહેવાય. આ બેઝિક જમીન છે. તો આવી જમીનને તટસ્થ કરવા માટે એ લોકો જીપ્સમ ઉમેરે છે. જીપ્સમ અથવા એને કહેવાય ચિરોડી. એનું સૂત્ર છે CaSO4 × 2H2O. એટલે આપણે જમીનને તટસ્થ કરવી પડે અને એની પીએચ આપણે 6.5 થી 7.3 ની વચ્ચે રાખવી પડે, તો જ છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થયો. પણ 6.5 થી ઓછી જમીનની પીએચ હોય તો એવી જમીન એસિડિક જમીન છે, એને આપણે તટસ્થ કરવી પડે, તો એની માટે લાઇમ ઉમેરીએ છીએ. અને 7.3 થી વધારે પીએચ હોય તો તેવી જમીનને શું કહેવામાં આવે છે? આલ્કલાઇન જમીન એટલે કે બેઝિક જમીન. તેને તટસ્થ કરવા માટે જીપ્સમ અથવા ચિરોડી. ચિરોડી એટલે આપણે જે દિવાળીમાં આપણે રંગ પૂરવા માટે જે વ્હાઇટ લાવીએ છીએ, વ્હાઇટ ચિરોડી, એ આપણે આ પાર્ટની અંદર આપણે પાછળ અહીંયા લાસ્ટ ટોપિકમાં આપણે ભણવાનું છે જીપ્સમ વિશે. તો આ રીતે અહીંયા બે આપણે જોયું જીવનમાં, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. પહેલાં જોયું આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં, અને ત્યારબાદ જોયું આપણે જમીનમાં પીએચનું મહત્વ. અત્યારે આટલું રાખીએ, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બે ટોપિક આપણે લઈ લઈશું.